હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી કઢી ખીચડી, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. ગુજરાતી કઢી ખીચડી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એકવાર જો આ રીતે કાઠિયાવાડી કઢી ખીચડી બનાવીએ ને તો બધા જ આંગળા ચાટતા રહી જશે. પરફેક્ટ માપ સાથે એકદમ સરસ મીણી જેવી ખીચડી તૈયાર કરીશું. અને કઢી તો એટલી ટેસ્ટી ને કે બાકીની બધી જ રેસીપી તમે ભૂલી જશો. અઠવાડિયામાં 2-3 વાર તમે આ મેનુ બનાવશો, એટલું બધું ટેસ્ટી લાગશે. તો એકવાર રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે છે ને કઢીનું બેટર રેડી કરીશું, જેના માટે મેં અહીંયા ખાટી છાશ લીધી છે. કાઠિયાવાડી કઢીમાં છે ને હંમેશા ખાટી છાશનો યુઝ થાય છે. આ 4 વ્યક્તિ માટે છાશ છે, લગભગ 1.5 લીટર જેટલી છે. હવે આપણે તેમાં બેસન ઉમેરીશું. 4 વ્યક્તિ માટે છે એટલે 3 થી 3.5 ચમચી આપણે બેસન ઉમેરીશું. અને જો તમારી છાશ વધારે પતળી હોય તો તમે અડધી ચમચી બેસન વધારે નાખી શકો, અને જાડી હોય તો અડધી ચમચી ઓછું બેસન નાખો. એ પ્રમાણે બેસનનું માપ હોય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. જ્યારે તમે છાશનો યુઝ કરો તેની સાથે નમક નાખો ને તો છાશ ક્યારેય પણ ફાટતી નથી. તો કોઈ પણ રેસીપીમાં તમે છાશ અથવા દહીંનો યુઝ કરો તો મીઠું હંમેશા સાથે જ ઉમેરવું. હવે આપણે થોડાક અજમા છે તેને હાથોથી આ રીતે મસળીને ઉમેરીશું. તેનો સ્વાદ કઢીમાં ખૂબ જ સરસ લાગે છે. અત્યારે આપણે આમાં બાકી કોઈ પણ મસાલા નહીં ઉમેરીએ, જેનું કારણ હું તમને આગળ જણાવીશ. અત્યારે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. અત્યારે ગરમીમાં શાકભાજી ખૂબ જ ઓછા હોય છે, ત્યારે આવી રીતના કઢી ખીચડી બનાવશો ને તો અઠવાડિયામાં 2-3 વાર બનાવશો, ફટાફટ બની જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આપણું બેટર રેડી છે, તેને સાઈડમાં મૂકી દઈએ. અને ત્યાં સુધીમાં આપણે પહેલાં ખીચડી બનાવી લઈએ, કેમ કે ખીચડી જો તમે ધીમા તાપે બનાવો ને તો એકદમ સરસ મીણ જેવી થતી હોય છે. તો સૌથી પહેલાં આપણે ખીચડીનો વઘાર રેડી કરીશું, જેના માટે કુકરમાં તેલ નાખીશું. તેમાં થોડુંક આખું જીરું અને હિંગ નાખીશું. સાથે થોડી હળદર નાખીશું, જેથી કલર ખૂબ જ સરસ આવે. ફટાફટ આપણે પાણીનો વઘાર કરી લઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું, જેથી વઘાર ઉડી ન જાય. હિંગ જીરાવાળી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. એકવાર જરૂરથી બનાવજો. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેશું. નોર્મલી છે ને આપણે જેટલા દાળ ચોખા લઈએ તેનાથી 4 થી 4.5 ગણું આપણે પાણી ઉમેરવાનું છે, જેથી કરી એકદમ મીણ જેવી ખીચડી તૈયાર થશે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બરોબર રીતે મિક્સ કરી લઉં. પાણીને ચાખી લઉં, મીઠું ઓછું વધુ લાગે તો ઉમેરી શકાય. હવે પાણી ઉકળે છે ને ત્યાં સુધીમાં આપણે દાળ ચોખા ધોઈ લઈએ. તો ખીચડી બનાવવા માટે મેં અડધી વાટકી જેટલા ખીચડિયા ચોખા લીધા છે, જે ખીચડીના ચોખા આવે છે તે જ છે. તેની સાથે અડધી વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લઈશું. બંનેનું માપ મેં સરખું રાખ્યું છે. તમે ચાહો તો 2 ભાગ ચોખા અને 1 ભાગ દાળ પણ લઈ શકો છો. આ રીતે મિક્સ કરી તમે વધારે ક્વોન્ટિટીમાં પણ રાખી શકો છો. હવે આપણે આને સરસ રીતે 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લઈશું, જેથી આનો બધો જ કચરો દૂર થઈ જાય. તો અહીંયા મેં દાળ ચોખાને 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લીધા છે. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, તો દાળ ચોખાને તેમાં ઉમેરી દેશું. અહીંયા આપણે છે ને તો મગ દાળની ખીચડી બનાવી છે, પણ જ્યારે ગુજરાતી સફેદ કઢી બનાવો ને તો તેની સાથે તુવર દાળની ખીચડી હિંગ જીરા અને ડુંગળીમાં વઘારેલી હોય ને એ ખૂબ જ સરસ લાગે છે. એકવાર આપણે એની રેસીપી પણ શેર કરશું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને એકદમ સરસ મીણ જેવી ખીચડી કરવા શું કરવાનું કે પહેલી એક વિસલ એકદમ ફાસ્ટ ગેસ ઉપર અને પછી 7-8 મિનિટ એકદમ મીડિયમ ગેસ પર થવા દેવાનું. અને ત્યારબાદ આપણે પ્રેશર તેની જાતે જ આઉટ થવા દેવાનું છે, એટલે એકદમ મીણ જેવી ખીચડી તૈયાર થશે. તો આ ખીચડીને આપણે સાઈડના ગેસ પર એકદમ ધીમા તાપે મીણ જેવી થવા માટે છોડી દઈશું. અને અહીંયા આપણે કઢી બનાવી લઈએ. તો આપણે એક વાસણ લઈશું, જેની અંદર આપણે 1-1.5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે આખા મસાલામાં લવિંગ અને બાદિયા અને એક તજનો ટુકડો ઉમેરી દઈશું. તેની સાથે જ આપણે થોડીક રાઈ ઉમેરી દઈશું. રાઈને બરોબર રીતે ફૂટવા દઈશું. તેની સાથે આપણે થોડાક મેથી દાણા, 2 સૂકા લાલ મરચાં અને ત્યારબાદ આપણે થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈશું. સાથે જ આપણે આની અંદર થોડી હિંગ ઉમેરીશું અને હળદર પણ અત્યારે જ ઉમેરી દઈશું, જેથી તેનો કલર ખૂબ જ સરસ આવે. થોડાક મીઠી લીમડીના પાન ઉમેરી આપણે એક નાની સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. કાઠિયાવાડી કઢી હોય ને તેનો વઘાર ડુંગળીમાં કરો ને તો ખૂબ જ સરસ લાગે. જો લીલી ડુંગળીની સિઝન હોય તો લીલી ડુંગળી નાખવાની, નહીંતર સૂકી ડુંગળી નાખવાની. આમાં હું એક વસ્તુ ભૂલી ગઈ છું, જે છે લસણ. લસણથી વઘાર કરો ને તો ખૂબ જ સરસ લાગે. હું દર વખતે નાખું છું, પણ આજે રહી ગયું છે. તમે બનાવો તો ચોક્કસ યાદ કરીને લસણમાં વઘાર કરજો. હવે આપણે જે બેટર બનાવ્યું હતું ને તે બધું જ બેટર આમાં આપણે ઉમેરી દીધું છે. અને સાથે થોડું મેં પાણી પણ નાખ્યું છે અને એક મીઠી લીમડીની ડાળી પણ નાખી છે. મારા દાદી જ્યારે આ કઢી બનાવતા ને કાઠિયાવાડી, ત્યારે તે મીઠા લીમડાની પૂળી કરીને નાખતા. તેની સુગંધ ખૂબ જ સરસ લાગે છે. તમે એ પણ નાખી શકો છો. હવે આને મિક્સ કરી લેશું અને થોડી વાર આને ઉકળવા દેશું. તો આ કઢી ઉકળે ને ત્યાં સુધીમાં મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી હતી.
તેને આપણે આની અંદર ઉમેરી દઈશું. એટલે આપણે આ પેસ્ટ પહેલાં નહોતી નાખી, કેમ કે કઢી ઉકળે એ સમયગાળામાં તમે આ પેસ્ટ તૈયાર કરી શકો છો. તો ગરમીમાં તમારે ખૂબ જ ઓછું ઊભું રહેવું પડે રસોડામાં, અને આ રીતે ટાઈમ મેનેજમેન્ટ તમે કરી શકો છો. તો હવે આપણે આની અંદર ગળપણ માટે થોડોક ગોળ ઉમેરી દઈશું. આમ જોઈએ ને તો કાઠિયાવાડી કઢી જરા પણ ગળી નથી હોતી, તે તીખી અને હલકી ખાટી હોય છે. પણ આમાં મેં થોડુંક ગળપણ નાખ્યો છે. ગુજરાતી કઢી જેટલી ગળી નથી હોતી, પણ આપણે થોડીક ગળી રાખવાની, એ પ્રમાણે ટેસ્ટ રાખશો એટલે ખૂબ જ સરસ લાગશે. તો જુઓ, આ રીતે આપણે ચમચો રાખી દઈએ ને તો આપણી કઢી જરા પણ ઉભરાતી નથી. તો આ રીતે ચમચો રાખી તમે કઢીને પકવી શકો છો, અને સાઈડમાં તમે બીજા કામ પણ કરી શકો છો. તો લગભગ મેં 7-8 મિનિટ કઢીને થવા દીધી છે, અને તમે જુઓ કઢી એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે, અને આ રીતે જરા પણ એમાં ઉભરો નથી આવતો, એનો મતલબ કઢી પાકી ગઈ છે. તો હવે ગેસને આપણે બંધ કરી દઈશું, અને આની ઉપર આપણે એક સ્પેશિયલ તડકો મારીશું. તો જેના માટે તડકો લગાવવા માટે મેં તેલ ગરમ કર્યું છે 1-1.5 ચમચી. તેની અંદર આપણે 5-6 લસણની કળીની પેસ્ટ ઉમેરી દઈશું, તેને સાતડી લઈશું. ત્યારબાદ આપણે આની અંદર થોડુંક લાલ મરચું ઉમેરી દઈશું. લાલ મરચું ના દાજે તેનું ધ્યાન રાખવાનું છે. ફટાફટ મિક્સ કરી આ વઘારને તરત જ ઉપર રેડી દઈશું. અને આ રીતે તમે વઘાર કરશો ને એટલે કઢી ખૂબ જ સરસ બનશે. અમારા કાઠિયાવાડમાં છે ને લસણની ચટણી બનાવીને વઘાર કરવામાં આવે છે, પણ મેં તમને બંને અલગ અલગ બતાવ્યું જેથી કરી તમને ખ્યાલ આવે. હવે આપણે ઉપરથી ફ્રેશ કોથમીર ઉમેરી દઈશું, અને તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. આ રીતે બનેલી કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ કઢી રોટલા ભાખરી સાથે પણ ખાવામાં આવે છે, એટલે તમારે જો કોઈકને રોટલા ભાખરી સાથે ખાવું હોય તો તમે એ પણ બનાવી શકો છો. સાંજે ફટાફટ બની જાય ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આપણી ખીચડી પણ ખૂબ જ સરસ તૈયાર થઈ છે, એકદમ મીણ જેવી. તો ઉપરથી આપણે થોડુંક ઘી ઉમેરી દઈશું. ખીચડીમાં ઘી નાખો તો ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તમે જુઓ આપણી ખીચડી કેટલી સરસ બની છે, એકદમ મીણ જેવી. આવી ખીચડી હોય ને તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. ખૂબ જ સરસ ખીચડી બનશે જો તમે આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો. અને હિંગ જીરાવાળી ખીચડી ખાવામાં એમ પણ ટેસ્ટી લાગતી હોય છે. તો સાંજે ગરમીઓમાં એકદમ હળવું અને ખૂબ જ ટેસ્ટી આવું કાઠિયાવાડી જો તમે બનાવશો ને તો ખાવાની મજા પડી જશે. કઢી ખીચડી હોય એટલે કાઠિયાવાડી લસણની ચટણી તો હોય જ, જેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન પર જોવા મળશે. જો તમને કાઠિયાવાડી રેસીપી ગમે છે ને તો આ રેસીપીને જરૂરથી ભૂલ્યા વગર ટ્રાય કરજો, અને મને જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી.